ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજનો આપણો પ્રોજેક્ટ છે ઓવર વોલ્ટેજ અંડર વોલ્ટેજ પ્રોટેક્શન સિસ્ટમ. આપણે જોઈએ છીએ કે સિસ્ટમની અંદર ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજના આવવાના કારણે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં નુકસાન પામી શકે છે અથવા ફેલ્યુઅર થઈ શકે છે. તો આ નુકસાનને અટકાવવા માટે આપણે ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજ પ્રોટેક્શન સિસ્ટમને ડેવલપ કરી છે, જેની અંદર આપણે એક ઇનપુટની વાત કરીએ તો પાવર ઓન્સ, જે મારી હોલ સિસ્ટમને પાવર ઓન ઓફ કરવાનું કામ કરશે. અને ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજ એટલે કે વોલ્ટેજને સિલેક્ટ કરવા માટે મેં અહીંયા IC LM358નો ઉપયોગ કર્યો છે, જે મારા વોલ્ટેજ સેન્સર તરીકે કામ કરે છે. અને એ સેન્સર સેન્સ થયા પછી મારું કંટ્રોલ તરીકે મેં આર્ડિનો નેનો યુઝ કર્યું છે. અને આ કંટ્રોલર જ્યારે મને સિગ્નલ આપશે કે ભાઈ મારી સિસ્ટમમાં ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજ થઈ રહ્યા છે, તો મેં રિલેથી એક રિલે આઉટપુટ લીધો છે એ કંટ્રોલરથી. અને એ રિલે આઉટપુટથી આપણે મેઇન સપ્લાયને ઓન ઓફ કરી રહ્યા છે. જ્યારે મારા ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજ આવી રહ્યા છે સિસ્ટમની અંદર, તેને મને બઝર દ્વારા એક એલાર્મ સિગ્નલ પણ સાથે મળશે. એની સાથે સાથે આપણે ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજ સેટેબલ કરવા માટે એક 16:2 ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે, જે મને મારા સિસ્ટમની અંદર એકચ્યુઅલ વોલ્ટેજ કેટલા આવી રહ્યા છે, સાથે સાથે મારા ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજ કેટલા વોલ્ટેજ પર સેટ છે એ પણ ડિસ્પ્લે કરે છે. તો હવે આપણે આપણા પ્રોજેક્ટને પાવર ઓન કરીએ. પાવર ઓન કરતાની સાથે અહીંયા મને એક આપણે ડિસ્પ્લેને થોડું ઝૂમ કરીએ તો ડિસ્પ્લેની અંદર મને દેખાડે છે કે વોલ્ટ એ મારા સેન્સર દ્વારા સેન્સ કરેલો વોલ્ટ છે 240 વોલ્ટ છે. આઉટપુટ મારું ઓન છે અને ઓવર વોલ્ટેજ મેં 260 પર સેટ કર્યા છે, અંડર વોલ્ટેજ મેં 190 પર સેટ કર્યા છે. હવે માનો કે મારે આ વેલ્યુને ચેન્જ કરવી છે, તો મારું મેમરી મેઇન્સ દબાવીશ એટલે મને એક અહીંયા ગ્રેટર દેનનો સિમ્બોલ આવે છે, જેથી કરી જ્યાં ગ્રેટર દેન હશે તેની વેલ્યુ હું ચેન્જ કરી શકીશ. અત્યારે મારો ઓવર વોલ્ટેજ પર ગ્રેટર દેન છે એટલે ઓવર વોલ્ટેજની વેલ્યુને હું સેટ કરી શકીશ. જો અહીંયાથી હું એને ઇન્ક્રીઝ કરી શકીશ અને આ જ બટનથી હું એને ડિક્રીઝ કરી શકીશ. માની લઈએ કે મેં અત્યારે મારા ઓવર વોલ્ટેજ 250 સેટ કર્યા છે. ઓકે, હવે મારે અંડર વોલ્ટેજ સેટ કરવા છે. તો અંડર વોલ્ટેજ સેટ કરવા માટે ફરી પાછું હું મેઇન મેનુ દબાવીશ, જેથી કરી મારું ગ્રેટર દેનની સાઇન મારી અંડર વોલ્ટેજ પર આવી ગઈ છે. જેથી કરી મારા અંડર વોલ્ટેજ હું અહીંથી એને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરી શકીશ. જેટલા પણ મારે અંડર વોલ્ટેજ રાખવા છે તે હું અહીંયાથી સેટ કરી શકીશ. માની લઈએ મેં 180 રાખ્યા છે. હવે આપણે એને ચેક કરીએ. જો એકચ્યુઅલી મારા વોલ્ટેજ અત્યારે આવી રહ્યા છે 243, આઉટપુટ મારું ઓન છે. હવે જ્યારે મારા અંડર વોલ્ટેજ મેં 180 સેટ કર્યા છે, જેવું હું 180 મારા વેરિયાકની મદદથી હું ડિક્રીઝ કરી રહ્યો છું, ત્યારે તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે મારા 230 જેવા મારા વોલ્ટેજ 180 બિલો જ હશે, ત્યારે મને અમારું આઉટપુટ ઇન્ડિકેશન છે એ બંધ થશે અને મારો આઉટપુટ કટઆઉટ થશે. જો મારા વોલ્ટેજ અત્યારે 180 કરતાં બિલો થઈ ગયા છે, એટલે મારા આઉટપુટ વોલ્ટેજ 166, એટલે મારું આઉટપુટ ઇન્ડિકેશન અહીંયા બંધ થઈ ગયું છે અને મને એક અલાર્મ સિગ્નલ મળી ગયું ભાઈ સિસ્ટમ ઇઝ અંડર વોલ્ટેજ. દેન જેવા વોલ્ટેજ મારા અપ થશે, ઇન્ક્રીઝ થશે, નાવ સિસ્ટમ હેલ્ધી, ઇન્ડિકેશન સ્ટાર્ટ થશે અને પાવર સપ્લાય મારો ઓન થશે. એવી જ રીતે જ્યારે ઓવર વોલ્ટેજની અંદર વાત કરીએ તો ઓવર વોલ્ટેજની અંદર મારા વોલ્ટેજ જેવા જો આપણે જોઈ શકીએ છીએ કે ડિસ્પ્લેની અંદર ધીમે ધીમે હું વોલ્ટેજને મારા વેરિયાકની મદદથી હું વધારી રહ્યો છું. એકચ્યુઅલી મારા વોલ્ટેજ અત્યારે એબોવ 250 થઈ ગયા છે. મને ફરી પાછું એક ઇન્ડિકેશન મળશે કે મારા વોલ્ટેજ ઓવર થઈ ગયા છે, જેથી કરી ફરીથી મારી સિસ્ટમ ઓન નહીં થાય. જેવા વોલ્ટેજ મારા અંડર થશે, હેલ્ધી વોલ્ટેજ આવી જશે બિલો 250, ફરી મારી સિસ્ટમ ઓન થશે. અને નાવ આ રીતે આપણે ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજ પ્રોટેક્શન સિસ્ટમ બનાવી છે, જેની અંદર આપણે આર્ડિનો યુનો અને IC LM358નો ઉપયોગ કરી આ સિસ્ટમ બનાવી છે. થેન્ક યુ.